અરવલ્લી જિલ્લાના શામળાજી મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડવા માટે ખેડૂતોએ માંગ ઉઠી છે। ખેડૂત એકતા મંચના પ્રમુખે અરવલ્લી જિલ્લા કલેક્ટરને પત્ર લખી મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડવાની માંગ કરી છે। શામળાજી મેશ્વો જળાશયમાં ભરાયેલા પાણીનો ખેડૂતો માટે ઉપયોગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ખાસ કરીને ભિલોડા અને મોડાસા તાલુકાના ખેડૂતો માટે આ પાણી લાઇફલાઇન બની જતું હોય છે, ત્યારે નદી કાંઠાના ગામોમાં પાણીની અછત સર્જાઈ છે, જેના કારણે કુવા અને બોર તળ નીચે જ ગયા છે। ત્યારે ભિલોડા તાલુકાના ખેડૂતોએ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે। ત્યારે પાણીના અભાવે ઘાસચારો અને પશુઓ માટે પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે। ત્યારે સરકારને અપીલ કરી છે કે મેશ્વો જળાશયમાંથી પાણી છોડવામાં આવે। ખેડૂતોની આ માંગ ક્યારે અને કેવી રીતે સાંભળી શકાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર શું નિર્ણય લેશે એ જોવાનું રહેશે। સરકારશ્રીને એક વિનંતી છે કે ડેમોમાંથી પાણી જો છોડવામાં આવે તો આજુબાજુ વિસ્તારના લોકો ખેડૂતોને ખૂબ ફાયદો થાય એમ છે। અને હાલ આ ઉનાળાની સિઝનમાં પશુ પક્ષી જીવજંતુઓને પણ ખૂબ તકલીફ પડી રહેલી છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો ખેડૂતોના ઘાસચારા માટે પણ ફાયદો થશે, એમની આવકમાં પણ વૃદ્ધિ થશે। જેથી કરી અને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે મેશ્વો ડેમનું પાણી મેશ્વો નદીમાં છોડવામાં આવે તો ખેડૂતોની આવક વધશે અને ખેડૂત સમૃદ્ધ થશે।